નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં। અહીં આપણે મૂનસર તળાવ તેમજ મૂનસરી માતાના દર્શન કરીશું। મિત્રો, આ તળાવની ફરતે 365 નાના નાના મંદિરો બનાવવામાં આવ્યા છે અને કહેવામાં આવે છે કે આ દરેક મંદિરમાં એક એક ઘંટડીઓ હતી અને આ ઘંટડીઓને દોરી વડે એવી રીતે બાંધવામાં આવી હતી કે જ્યારે મુખ્ય મંદિરમાં આરતી થતી હતી ત્યારે ત્યાંથી દોરીને ખેંચવાથી આ દરેક મંદિરમાં ઘંટડીઓ વાગતી હતી। મિત્રો, અત્યારે મંદિર બંધ છે ત્યાંથી હું માતાજીનો ફોટો મૂકું છું। જય મૂનસરીમાં। મિત્રો, આ તળાવના ઇતિહાસની વાત કરીએ તો આ તળાવ 11મી સદીમાં સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું। જ્યારે સિદ્ધરાજ જયસિંહના માતૃશ્રી મિનળદેવી દ્વારકાધીશના દર્શન કરવા માટે યાત્રાએ જતા હતા ત્યારે તે રસ્તામાં વિરમગામમાં રોકાયા હતા। ત્યારે તેમણે વિરમગામમાં જોયું કે લોકોને પાણીની ખૂબ તંગી પડતી હતી। પછી મિનળદેવીએ પોતાના પુત્રને સંદેશો મોકલાવ્યો કે વિરમગામમાં તળાવ બનાવવામાં આવે। પછી સિદ્ધરાજ જયસિંહે પોતાની માતાની આજ્ઞાનું માન રાખીને અહીં ભવ્યથી ભવ્ય સુંદર તળાવ બનાવ્યું। મિત્રો, આ હતો મંદિરનો ઇતિહાસ। આ સિવાય એવી પણ લોકવાયકા છે કે બાબરા ભૂતે આ તળાવ એક રાતમાં બનાવ્યું હતું। મિત્રો, પહેલાં આ દરેક મંદિરમાં એક શિવલિંગ હતું જે અત્યારે નથી। અત્યારે ફક્ત આ મંદિરોમાં શિવલિંગનો આકાર જ છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો। મિત્રો, આ દરેક મંદિર સુંદર મજાની કોતરણી કામથી સુસજ્જ છે। સુંદર મજાનું કોતરણી કામ તમે આ વિડીયોમાં જોઈ શકો છો। દરેક મંદિર દેવી દેવતાઓની પ્રતિમાઓથી સુશોભિત છે। મિત્રો, અત્યારે આ તળાવ બિસ્માર હાલતમાં છે। જો તેની જાળવણી રાખવામાં આવે તો આ એક સુંદર મજાનું ટુરિઝમ પ્લેસ બની શકે છે। જો મિત્રો
તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો, જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ. મિત્રો, આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. ચલો મિત્રો, હવે રજા લઈશું. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.